હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આદિન ક્લાસીસ. આદિન ક્લાસીસમાં મારા દરેક વાલા વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. દરેક મારા વાલા વિદ્યાર્થીઓને જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. દરેક વિદ્યાર્થીને બેસ્ટ ઓફ લક, બેસ્ટ ઓફ લક, બેસ્ટ ઓફ લક. આજનું તમારું જે પેપર છે ધોરણ 12 અને વિષય આપણો જે હિન્દી છે અને 11 માર્ચના રોજનું તમારું આ પેપર સુપર ડુપર હિટ જવાનું છે. ડરવાની કોઈ જરૂર નથી. આજનું તમારું પેપર આટલું સરળ આવવાનું છે. એકવાર આટલું પેપર સોલ્યુશન જોઈ લો, એની અંદર જે પ્રશ્નો પૂછાય છે પ્રશ્નો એકવાર જોઈ લો, તમને આત્મવિશ્વાસ આવી જશે કે નહીં બેન, તમારી વાત 1000% સાચી છે કે બોર્ડનું આજનું પેપર પણ આટલું સહેલું આવશે. અમારે બિલકુલ ડરવાની જરૂર જ નથી. અને વિદ્યાર્થીઓ આપણે એટલી મહેનત તો કરી જ લીધી છે કે જેથી આપણું આખું પેપર કવર અપ થઈ જાય. એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ભગવાનનું નામ લઈ અને આટલો વિડીયો જોઈ લેજો એટલે તમારે ખમાન મજા થઈ જાય. ઓકે, ચાલો શરૂઆત કરું છું અને હું આગળ વધું છું આપણા પેપર સોલ્યુશનમાં. ચલો શરૂઆત કરી છે ફટાફટ આપણે વિભાગીયની. વિભાગીયમાં આપણને ખબર છે કે 8 ગુણમાં આપણને વિકલ્પો પૂછાય છે. તો દરેક મારા વાલા વિદ્યાર્થીને કહું છું, ખાસ એટલે ખાસ જેટલા પણ બોર્ડના જૂના પેપર છે એના MCQ અને 1 ગુણના પ્રશ્નો તો ખાસ કરી લેવાના છે. એમાંથી ક્યાંક ને ક્યાંક બેઠા પ્રશ્નો પૂછાય છે 100%, અને પૂછાઈ જાય તો આપણે એક પણ માર્ક આપણો કટ ન થાય. ચાલો શરૂઆત કરું છું. પ્રશ્ન નંબર આપણો 1 છે, નમક કી ગાડિયા કિસકી થી. આ પ્રશ્ન હમણાં મેં 3 પેપરનું સોલ્યુશન અપલોડ કર્યું છે. આ 3જા નંબરનું છે. 2 આગળ જોયા હશે ને તો એમાં આ પ્રશ્ન હતો એટલે જોઈ લેજો એકવાર. એટલા માટે કહું છું, વારંવાર રિપીટ થાય છે પ્રશ્ન. नमक की गाड़ियां किसकी थी? तो नमक की गाड़ियां अलोपदीन की थी, पंडित अलोपदीन की थी. चलो प्रश्न नंबर आपको 2 છે, गांधीजी भगवान से क्या प्रार्थना करते रहे? गांधीजी भगवान से क्या प्रार्थना करते रहे? तो जवाब आवશે रक्षा के लिए. गांधीजी ने भगवान से रक्षा के लिए प्रार्थना करते रहे. चलो 3 માં, चलो लेखक की माँ क्यों रोने लगी? लेखक की माँ क्यों रोने लगी थी? तो लेखक की माँ जो थी वो घर बेचने के कारण रोने लगी थी. એની માને ઘર નહોતું વેચવું. तो लेखक की माँ क्यों रोने लगी? घर बेचने के कारण. चलो આગળ વધીએ છીએ. પ્રશ્ન નંબર 4 છે, સોમા બુआ की पड़ोसन का क्या नाम था? આ સોમા બુआ વાળો તો 100% પૂછાય છે. સોમા બુआ की पड़ोसन का क्या नाम था? तो જવાબ આવશે राधा. राधा गोरी. सोमा बुआ की पड़ोसन का क्या नाम था? जवाब આવશે राधा. ચાલો પછી આગળ વધીએ ફટાફટ. चलो प्रश्न नंबर આપણો 5 છે, सरस्वती चंद्र के पीछे सवारों को किसने भेजा था? सरस्वती के पीछे सवारों को किसने भेजा था? तो जवाब આવશે कुमुद सुंदरी. का गई ये रही कुमुद सुंदरी. सरस्वती चंद्र के पीछे सवारों को किसने भेजा था? जवाब આવશે कुमुद सुंदरी ने. चलो પછી આગળ વધુ છું. પ્રશ્ન નંબર 6, सुभाष बाबू का जीवन पथ कैसा रहा? सुभाष बाबू का जीवन पथ कैसा रहा? तो जवाब આવશે संघर्षमय. અને આ મોસ્ટ ટાઈમ છે, ફરી રિપીટ થાય, ધ્યાનમાં રાખજો. चलो 7માં, खटका होने पर दरवाजा खोला तो खाली जगह. तो खटका होने पर दरवाजा खोला तो कुत्ता खड़ा था. મારા ગળાના હમસે તમારે આ પ્રશ્ન તૈયાર કરવાનો છે. આગળના પેપર સોલ્યુશનમાં આ પ્રશ્ન આવી ગયો છે અને પહેલા નંબરનો આ 2 પ્રશ્નો આવી ગયા છે અને આ બે પ્રશ્નો ફરી પાછા રિપીટ થઈ શકે છે. પછી કહેતા નહીં કે કીધું નહોતું. खटका होने पर दरवाजा खुला तो कुत्ता खड़ा था. चलो પછી 8મા નંબરનો MCQ છે, वजीद अली वकील का कत्ल करके कहाँ भाग गया? वजीद अली वकील का कत्ल करके कहाँ भाग गया? तो જવાબ આવશે આઝમગઢ. કઈ જગ્યાએ ભાગી ગયો? તો આઝમગઢ જવાબ આવશે. ઓકે, પૂછાય એવો MCQ છે, ધ્યાનમાં રાખજો. चलो આગળ વધું છું ફટાફટ. रचना के साथ योग्य पात्र का जोड़ा मिलाकर लिखिए. તમારે સાચી જોડ લખવાની છે કવિ અને એની જે રચના છે. તો 9માં કીધું છે કે ચાર્લ્સ ટાઉન સે જોહાનિસબર્ગ. આ કોને લખ્યું છે? ચાર્લ્સ ટાઉન સે જોહાનિસબર્ગ આ કોને લખ્યું છે? તો જવાબ આવશે ગોરા મુખિયા. શું આવશે? ગોરા મુખિયા. ચાર્લ્સ ટાઉન સે જોહાનિસબર્ગ, ગોરા મુખિયા. અને એ લખેલું છે અકેલી. તો અકેલી કોણ છે? સોમા બુઆ. ઓકે, અકેલી સોમા બુઆ. અકેલી કોણ છે? સોમા બુઆ. અહીંયા પાત્ર આપેલા છે, કવિ નથી આપેલા. હા, યોગ્ય શું છે? રચના કે સાથ પાત્ર. અહીંયા આ પાત્રો આપેલા છે ને આ રચના છે, કવિ નથી. હા, ચલો આગળ વધું છું. ચલો એક વાક્યમાં ઉત્તર લખવાનો છે. તો પ્રશ્ન નંબર 11 છે, ગાવ કા પૂછતે ની ઘર બંધ ક્यों रहता था?
गाँव का पुश्तैनी घर बंद क्यों रहता था। तो આગળના બે પેપર સોલ્યુશન કરાય એમાં આ પ્રશ્ન બેઠે બેઠો હતો મારા વાલા. એટલા માટે વારંવાર કહું છું મારા વાલાઓ કે પ્રશ્ન તૈયાર કરી લો, પેપર સોલ્યુશન કરો. એમાંથી ભલે વધારે તો પાંચ પ્રશ્નો તો પૂછાય ને તો ચાલો 5 પ્રશ્નો તો તમારા ક્લિયર થઈ જાય છે ને. આ તો આવી મહેનત કરો. गाँव का पुश्तैनी घर बंद क्यों रहता था। तो घर के सभी लोग गाँव से शहर में स्थायी हो गए थे, इसलिए गाँव का पुश्तैनी घर बंद रहता था. ઘરના જે લોકો હતા એ બધા શહેરમાં રહેવા જતા રહેતા એટલે ગામડાનું ઘર બંધ પડ્યું હતું એમ. ચલો પછી આગળ વધુ. 12માં सुभाष बाबू अज्ञात लोग के यात्री में से किस लोग के यात्री हो गए। આ હમણાં મેં આગળ પેપર સોલ્વ કર્યું ને એમાં આ પ્રશ્ન MCQ માં હતો અને અહીંયા આ પ્રશ્ન જે છે ને ભાઈ એ ક્યાં મૂકી દીધો છે હેતુલક્ષીમાં. એટલે જરૂરી નથી હેતુલક્ષીનો પ્રશ્ન અહીંયા પૂછી શકે અને આ પ્રશ્ન MCQ માં પણ પૂછી શકે, ધ્યાનમાં રાખજો. ચાલો શું કીધું છે કે सुभाष बाबू अज्ञात लोग के यात्री में से किस लोग के यात्री बन गए। तो अनंत लोक की, अनंत लोक जवाब આવશે अनंत लोक. सुभाष बाबू अज्ञात लोक से अनंत लोक के यात्री बन गए थे. चलो પછી 13માં કીધું છે रेडियम से कितने प्रकार की किरणें निकलती है। तो 3 प्रकार की. जवाब આવશે 3 प्रकार की. रेडियम से कितने प्रकार की किरणें निकलती है। तो जवाब આવશે 3 प्रकार की. ओके चलो આગળ વધુ. 14માં लेखक हरिशंकर परसाई क्या भूलना चाहते हैं। लेखक हरिशंकर परसाई क्या भूलना चाहते हैं। तो जवाब આવશે अपना जन्मदिन. अपना जन्मदिन. હવે હા મારા વાલાઓ જો તમે આ વિડીયો જોશો હમણાં આગળ મેં પેપર સોલ્યુશન નો વિડીયો અપલોડ કર્યો એમાં આ પ્રશ્ન ભાઈ MCQ માં હતો અને હાલ આ પ્રશ્ન હેતુલક્ષી પૂછ્યો. તો જો હું તમને વાત કરું ને તો 4 પ્રશ્નો હાલ બેઠે બેઠા જૂના પેપરમાંથી આમાં પૂછ્યા છે અને આ એ જૂનું પેપર છે એટલે મારે તમને કહેવું પડશે. હવે તમે ડાયા થઈ જાઓ અને ડાયા થઈને આટલું સમજી લો કે ભાઈ MCQ ના પ્રશ્નો હેતુલક્ષીમાં ને હેતુલક્ષીના MCQ માં અને જૂના પેપરનું સોલ્યુશન એમાં ત્રીજો વિડીયો છે, 2 વિડીયો અપલોડ કર્યા છે અને ત્રીજો વિડીયો છે ખાસ કહું છું મારા ગળાના હમસે પ્રશ્ન તૈયાર કરી લેજો. જો એ વિડીયો ના જોયા હોય તો એકવાર જોઈ લેજો. ઓકે હાલો આગળ વધું છું ફટાફટ. ચલો શું કીધું છે તમને કે 2-3 વાક્યો મેં ઉત્તર લીખીએ. તો 15-16 અહીંયા પ્રશ્નો વાંચી અને પ્લીઝ મારા વાલાઓ કહું છું તૈયાર કરજો. એમાં મોસ્ટ આઈપી છે चार्ल्स टाउन से जोहानिसबर्ग कैसे पहुंचा जाता था। પછી લેખક अपना जन्मदिन क्यों छिपाता है। ચલો ત્યાંથી આગળ વધુ તો મારા વાલા એવા પ્યારા એવા વિદ્યાર્થીઓ જે હિન્દી વિષયની તૈયારી કરે છે અને આ વિડીયો જોવે છે અને જો તમારો એક વિષય છે જીઓગ્રાફી એટલે કે ભૂગોળ વિષય તમારો બાકી છે, ભૂગોળ વિષયની તમારે તૈયારી કરવાની બાકી છે. 13 તારીખે આપણો ભૂગોળનું પેપર છે. જે વિદ્યાર્થીઓ એક્સ વાળા છે જેને પરીક્ષામાં માત્ર ને માત્ર ખાલી એ લોકો પાસ થવાની મહેનત કરે છે તો તમારા માટે એક રામબાણ ઇલાજ મારી જોડે છે. જો તમારે ભૂગોળ વિષયમાં પાસ થવું છે તો આનથી સહેલું અને આનથી વિશ્વાસપાત્ર પ્લેટફોર્મ તમને ક્યાંય નહીં મળે. આપણું આધ્યાન ક્લાસીસ નામનું એપ્લિકેશન છે જેને તમે પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકો છો. ધોરણ 12 આર્ટ્સનો ભૂગોળ વિષયનો સરસ મજાનો પેપર સેટ તૈયાર કરેલો છે મારી જાતે. આ પ્રશ્નપત્રમાં 6 પેપર તમને મળી જશે. આ પેપરોનું વિભાગ ABC નું સોલ્યુશન આપેલું છે. 6 પેપરના A, B અને C નું સોલ્યુશન વિડીયો દ્વારા કરાવેલું છે. વિડીયો દ્વારા અને મસ્ત ભણાવ્યું છે. એટલે એકવાર જો તમારે પાસ થવું જ છે આ 2026માં તમારે 12મું ધોરણ પાસ કરવું જ છે, જીઓગ્રાફી ભૂગોળમાં પાસ થવું જ છે તો તમારે આ વિષયના પેપર સેટ તમે આપણા એપ્લિકેશનમાંથી ખરીદી શકો છો. માત્ર ને માત્ર 75 રૂપિયા પ્રાઇસ છે ખાલી 6 પેપરની. 75 રૂપિયામાં તમે તમારો એક વિષયની અંદર તમે આરામથી તૈયારી કરી અને પાસ થઈ શકો છો. જો તમારે કોઈ જગ્યાએ ટાઈમ ન બગાડવો હોય, તમારી જોડે એવો ખોટો ટાઈમ ન હોય, ટાઈમ ન બગાડવો હોય, ઓછી મહેનતે પાસ થવું હોય તો આ રામબાણ ઇલાજ છે. બીજા કોઈ વિદ્યાર્થીઓ છે જેમને ભૂગોળ વિષયમાં તકલીફ છે અને ભૂગોળ વિષયના અમુક ચેપ્ટરો નથી આવડતા, ખબર નથી પડતી, કાંઈ ખબર જ નથી કે ભૂગોળ શું છે, તો એવા વિદ્યાર્થીઓ માટે ભૂગોળનો આપણો કોર્સ પણ અવેલેબલ છે. જે વિદ્યાર્થીઓને ભૂગોળ વિષયનો કોર્સ ખરીદીને ભણવું છે તો એ પણ ભણી શકે છે. તમારા માટે ઓફર પ્રાઇઝની અંદર તમને 249 ની અંદર આ વિષય મળી જશે. એમાં 1 થી 13 ચેપ્ટર મેં ભણાવેલા છે તો તમે પેપર સેટ પણ ખરીદી શકો છો અને તમારે બેચમાં જોઈન થવું હોય, કોર્સમાં જોઈન થવું હોય તો 249 પ્રાઇસ છે, તમે કોર્સ પણ જોઈન કરી શકો છો. સરસ મજાનું ભણાવ્યું છે, હસતા હસતા એકદમ ઇઝીલી ભણાવ્યું છે.
હવે આ બેમાંથી તમારે જે પણની જરૂર છે તો અહીંયા તમને નંબર આપેલો છે, આ નંબર ઉપર તમે મને ફોન મેસેજ કરી અને વધારે માહિતી મેળવી શકો છો, આ કોર્સને લગતી, આ પેપર સેટને લગતી. તો રાહ કોની જો છો, ફટાફટ કોન્ટેક્ટ કરી લેજો હો, જો તમારે પાસે થવું હોય તો. હાલો આગળ વધુ છે, ફટાફટ આપણો પ્રશ્ન નંબર 17 છે. ચલો 17મા પ્રશ્નમાં શું કીધું છે ચાલો આપણે જોઈ લઈએ જરા. ચલો હવે આ 17, 18 ને 19 એક વાક્યના પ્રશ્નો છે જે તમારે તૈયાર કરવાના છે. પછી તમને સવિસ્તર ઉત્તર લખવાનું કીધું છે. 7-8 વાક્યમાં 5 ગુણમાં પૂછાય છે, તો આ ખાસ તૈયાર કરી લેજો, મારે તમને કહેવું ન પડે. ચલો વિભાગ બી ની વાત કરવી છે. 8 ગુણમાં MCQ પૂછાય છે. चलो જોઈ लिए प्रश्न नंबर આપણો 21 છે. कृष्ण अपने हाथों से गोपियों पर क्या डालते हैं? मारा कानूडानी बात आवे એટલે મોજ પડી જાય હે ને. तो कृष्ण अपने हाथों से गोपियों पर चंदन केसर क्या डालते हैं? चंदन केसर डालते हैं. कृष्ण अपने हाथों से गोपियों पर चंदन केसर डालते हैं. चलो આગળ વધુ છું, ફટાફટ પ્રશ્ન નંબર 22 છે. कृष्ण किसके हो गए? बासुदी के हो गए. मारा गळाना हमसे जो खोटू बोलूं तो प्रश्न तम तैयार करजो. हमणा में पेपर सोल्यूशन अपलोड करीने एमां एमसीक्यू बैठो हतो, जो खोटू बोलूं तो तमे कोण एनी कसम बोलो. એટલે કહું છું દાડો પાડી પાડીને પેપર સોલ્યુશન તો બસ એક પણ મૂકવાનું નહીં. હું જેટલા પણ પેપર સોલ્યુશન અપલોડ કરું છું એકવાર ડાયું થઈને એટલા વિડીયો જોઈ લેવાના છે, અને એમાં એમસીક્યુ ઉપર ને ટૂંકા પ્રશ્નો ઉપર તો ખૂબ જ ભાર મૂકવાનો છે તમારે. રેડી, કેવું ન પડે હો. હાલો આગળ 23માં बालक भरत किसके आश्रम में पढ़ रहा था? बालक भरत किसके आश्रम में पढ़ रहा था? तो जवाब आवशे कश्यप ऋषि के आश्रम में. बालक भरत किसके आश्रम में पढ़ रहा था? कश्यप के आश्रम में. चलो પછી આગળ વધુ 24માં झुनझुना का अर्थ क्या है? શું કીધું છે? झुनझुना का अर्थ क्या है? तो जवाब આવશે खिलौना. झुनझुना का अर्थ क्या है? जवाब આવશે खिलौना. ચાલો પછી આગળ વધુ છું, પ્રશ્ન નંબર 25. कवि ने मानसरोवर के श्याम नील सलील में किसको तैरते देखा? खोटू बोलू ने तो તમે કહો એની કસમ. મારા ગળાના હમસે આ પ્રશ્ન તમારે તૈયાર કરવાનો છે. હમણાં આગળ પેપર સોલ્યુશન નો વિડીયો મેં અપલોડ કર્યો, 2 પેપર સોલ્યુશન અપલોડ કર્યા, તમે ના જોયા જોઈ લેજો. આ પ્રશ્ન એમાં બેઠો છે બોસ, બેઠો છે. હજુ કહું છું ના પેપર સોલ્યુશન જોઈ લેજો. લગભગ આ પેપરની અંદર એવું કહું કે 6 થી 7 પ્રશ્નો આ પેપરમાં આગળના પેપરના બેઠા આવ્યા છે. હજુ તમારે શું ગેરંટી, શું સાબિતી જોઈએ છે? હજુ કહું છું વધારે નહીં, મેં ખાલી 3 પેપર અપલોડ કર્યા છે. આ 3જા નંબરનું છે, આગળના 2 આટલા 3 કરી લેજો. બીજા બધા આઈએમપી હું આપું છું એટલું કરી લેજો, તો આપણું કામ થઈ જાય. ભાઈ બેઠા પ્રશ્નો પૂછાય, કેટલી મોજ પડી જાય વિચારો. तो कवि ने मान सरोवर के श्याम नील सलील में किसको तैरते देखा? तो हंसों को. હવે એમ કહો આ પ્રશ્ન 2 વખત પૂછાયો, આગળના મેં તમને કીધા કે પ્રશ્ન 2 વખત, તો હવે અહીંયા બીજા બધા પ્રશ્નો બીજી વાર પૂછાય. એટલે એમસીક્યુ 8 ગદ્યના અને 8 પદ્યના, આ 8 એમસીક્યુ 3 પેપરના કરી લેજો, ખાસ એટલે ખાસ. ચલો આગળ વધુ છું 26માં लघु जीवन लेकर आए हैं. શું? लघु जीवन लेकर आए हैं, प्याले टूटा ही करते हैं. लघु जीवन लेकर आए हैं, प्याले टूटा ही करते हैं. ખોટું નહીં બોલું, તમે કહો એની કસમ ખાઈ લો. ખોટું નહીં બોલું. આ પણ પ્રશ્ન પૂછાઈ ગયો મારા વાલા. આ પણ પ્રશ્ન આગળના પેપરમાં પૂછાઈ ગયેલો છે, ફરી આ પ્રશ્ન અહીંયા મૂક્યો છે. તમે જોઈ લેજો, તમને વિશ્વાસ ન આવતો હોય તો. चलो युद्ध और आतंक किसके पर्याय है? युद्ध और आतंक किसके पर्याय है? तो जवाब આવશે सामाजिकता के. युद्ध और आतंक किसके पर्याय है? सामाजिकता के. આ પણ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે આગળના પેપરમાં. ઓકે, તૈયાર કરી લેજો તમારે. ચાલો 28માં कवि उदय प्रकाश पढ़ना लिखना किसकी मदद से सीखते हैं? कवि उदय प्रकाश पढ़ना लिखना किसकी मदद से सीखते हैं? तो जवाब આવશે दादी की. कवि उदय प्रकाश पढ़ना लिखना किसकी मदद से सीखता है? जवाब આવશે दीदी की. दादी નથી, सॉरी, दीदी છે હો. कवि उदय प्रकाश पढ़ना लिखना किसकी मदद से सीखता है? तो जवाब આવશે दीदी की. ચાલો આગળ વધુ છું ફટાફટ.
ચલો પ્રશ્ન નંબર આપણને કીધો છે કે હવે તમને કવિ આપેલા છે ને કવિના નામ તમારે એની જોડ મિલાવવાની છે. એમાં તમને કીધું છે 29માં જો બીત ગઈ સો બાત ગઈ. હવે એના કવિ તમને અહીંયા પૂછ્યા છે, એના જોડકું ફિક્સ પૂછાય છે, આ જોડકું પૂછાય છે, ધ્યાનમાં રાખજો. ચલો તો જો બીત ગઈ સો બાત ગઈ તો જવાબ આવશે હરિવંશરાય બચ્ચન. ઓહો, બચ્ચન સુપરસ્ટાર મેગા સ્ટાર હરિવંશરાય બચ્ચન. ચલો જો બીત ગઈ સો બાત ગઈ, હરિવંશરાય બચ્ચન જવાબ આવશે. ચલો પછી 30માં બાદલ કો ઘિરતે દેખા, બાદલ કો ઘિરતે દેખા તો ત્યાં જવાબ આવશે નાગાર્જુન. બાદલ કો ઘિરતે દેખા જવાબ આવશે નાગાર્જુન. ચાલો આગળ વધું છું. પ્રશ્ન નંબર આપણો એક વાક્યમાં ઉત્તર લખવાનો છે. 31માં કીધું છે घर और दफ्तर में क्या टंगा है, घर और दफ्तर में क्या टंगा है, कैलेंडर. શું આવશે? કેલેન્ડર. હવે ભાઈ આ જે પ્રશ્ન છે ને કેલેન્ડર, આ MCQ માં પૂછાઈ ગયો તો આગળના પેપરમાં, એટલે આ પૂછાય હેતુલક્ષીનું તમને MCQ માં MCQ નો હેતુલક્ષી પૂછી શકે 100% તૈયાર કરી લેજો. ચલો પછી તમને પ્રશ્ન કીધો છે 32માં दीदी के किस्सों से कवि क्या प्राप्त करता था, दीदी के किस्सों से कवि क्या प्राप्त करता था तो जवाब આવશે अक्षर. जवाब આવશે अक्षर. दीदी के किस्सों से कवि क्या प्राप्त करता था, अक्षर जवाब આવશે. ચાલો પછી આગળ વધું છું. 33માં कवि ने चिट्ठी की तुलना किससे की है, कवि ने चिट्ठी की तुलना किससे की है तो जवाब આવશે પર કટે પક્ષી છે, પર કટે પક્ષી છે. હવે મારા વાલા ખોટું નહીં બોલું, મારા ગળાના હમશે જો ખોટું બોલું તો આ પ્રશ્ન હમણાં એક પેપર સોલ્યુશન આગળ કર્યું ને એમાં આ પ્રશ્ન આવી ગયો છે. હું આ કેટલી વખત બોલી ગઈ, તમે આ સાંભળ્યું, મારી વાત સાંભળી? હજુ કહું છું 2 પેપરના ત્રીજું 3 પેપર કરી લેજો, એટલે 3 પેપરમાંથી ગમે તે પ્રશ્ન રિપીટ 2026 ની એક્ઝામમાં પૂછાય તો તમે મને ન કહેતા કે બેન તમે કીધું નહોતું. રેડી? તો કવિને चिट्ठी की तुलना किससे की है, पर कटे पक्षी से की है. चलो 34માં श्रेष्ठ योद्धा के रूप में कौन जाना जाता है, श्रेष्ठ योद्धा के रूप में कौन जाना जाता है तो जवाब આવશે अर्जुन. લખજો अर्जुन જવાબ આવશે. રેડી? હાલો હવે આગળ વધું છું. પ્રશ્નના ઉત્તર તમને 2-3 વાક્યો में लिखिए એવું કીધું છે. 2-3 વાક્યમાં પ્રશ્નો જોઈ લેજો. કીધું છે કે રિપીટ એટલી રિપીટ થાય છે તો પ્રશ્નો બિલકુલ મૂકવાના નથી. ટૂંકા પ્રશ્નો કે 2-3 વાક્ય કે 5 ગુણના પ્રશ્નો એકવાર જોઈ અને તૈયાર કરી લેજો હો. ચલો આગળ વધુ વિભાગ સી માં. ચલો આપણો વિભાગ સી છે, એમાં તમને કીધું છે સમાનાર્થી શબ્દ લીખીએ તો કાંઈ વાંધો નહીં. 41માં તમને કીધું છે સૂત્રપાત, તો સૂત્રપાતનું સમાનાર્થી શું થશે? કેલેન્ડર. કેલેન્ડર. રેડી? સૂત્રપાતનું સમાનાર્થી શું થશે? કેલેન્ડર થશે. ચલો પછી 42માં અંબર, તો અંબરનું સમાનાર્થી થશે આકાશ. શું થશે? આકાશ. અંબર આકાશ, અંબર આકાશ. ચલો આગળ વધુ ફટાફટ. વિલોમ શબ્દ લીખીએ. શું કીધું છે? વિલોમ શબ્દ લખીએ. 43મો પ્રશ્ન છે તો એમાં તમને કીધું છે નરક હરામ, તો નરક હરામનું વિરોધાર્થી શું થાય? તો નમક હલાલ. જો અહીંયા નમક હરામ છે, તમારે એનું વિરોધી લખવાનું છે નમક હલાલ. હલાલ કીધું છે ને અહીંયા હરામ છે, બસ એટલું ફેર છે. ચલો પછી કીધું છે 44માં વિધવા, તો વિધવાનું થશે સધવા. વિધવા અને સધવા. ઓકે ચલો આગળ. તત્સમ રૂપ લીખીએ. શું કીધું છે? તત્સમ રૂપ લીખીએ. તો 45માં કીધું છે પથ્થર. શું કીધું છે? પથ્થર. તો પથ્થરનું થશે પાષાણ. તત્સમ રૂપ 45માં પથ્થર, તો એનું થશે પાષાણ. ચલો પછી કીધું છે 46માં આંસુ, આંસુનું થશે અશ્રુ. આંસુનું થશે અશ્રુ. રેડી? આંસુ અશ્રુ. ચલો આગળ વધું છું. પ્રશ્ન નંબર તમને કીધું છે કે પ્રત્યય અલગ કીજીએ. એમાં 47માં કીધું છે સાહિત્યિક, તો જવાબ આવશે સાહિત્ય વત્તા ઈક. સાહિત્ય વત્તા ઈક. સાહિત્યિક, તો જવાબ આવશે સાહિત્ય વત્તા ઈક.
ચાલો પછી આગળ વધુ 48માં માદકતા, તો માદકતાનું આવશે માદક વત્તા તા, માદક વત્તા તા, માદકતા. આ પ્રત્યય અલગમાં તો કાંઈ નહીં, ખાલી જે પાછળ હોય ને એને અલગ પાડવાનું હોય છે. ચલો પછી આગળ વધુ છું. શબ્દ સમૂહ કે લીએ એક શબ્દ દીજીએ, તો 49માં પતિ દ્વારા ત્યાગી હુઈ સ્ત્રી. આ ખોટું નહીં બોલવું, તમે કોને એની કસમ ખાઈ લઉં. આ પ્રશ્ન આગળના પેપરમાં પૂછાઈ ગયો. ભાઈ તમે જો આ પેપર કેવું પૂછ્યું છે, આગળના 2 પેપરોમાંથી આ પેપર પૂછી લીધું છે ભાઈ. મને માટે તમને કેવું ન પડે મારા વાલા, તો તમને 3 પેપરોનું સોલ્યુશન આપું છું, કરી નાખજો એકવાર. શું કીધું? તો 49માં પતિ દ્વારા ત્યાગી હુઈ સ્ત્રી, તો જવાબ આવશે પરિત્યક્તા, પરિત્યક્તા. પતિ દ્વારા ત્યાગી હુઈ સ્ત્રી, તો જવાબ આવશે પરિત્યક્તા. ચલો પછી 50માં કીધું છે દેશ સે નિકાલા હુઆ. ખોટું બોલું ને તમે કહો એની કસમ ખાઈ લઉં. આગળના પેપરમાં આ પ્રશ્ન બેઠે બેઠો આવ્યો છે. જો તમને વિશ્વાસ ના આવતો હોય તો તમે 2 મોબાઈલ રાખો જોડે, 2 મોબાઈલમાં મારા 2 વિડીયો ચાલુ કરો પેપર સોલ્યુશનના અલગ અલગ, અને જોઈ લો તમારે. દેશ સે નિકાલા હુઆ, તો જવાબ આવશે નિર્વાસિત. શું આવશે? નિર્વાસિત. દેશ સે નિકાલા હુઆ, જવાબ આવશે નિર્વાસિત. ચાલો પછી આગળ વધું છું. એમાં કીધું છે અશુદ્ધ વાક્ય કો શુદ્ધ કરકે પુનઃ लिखिए. 51માં કીધું છે શુદ્ધ ગાય કા દૂધ चाहिए. એટલે ભાઈ શુદ્ધ ગાય કા દૂધ એવું બોલાય? ગાય કા શુદ્ધ દૂધ चाहिए એવું કહેવાય. આ તો શુદ્ધ ગાય, ગાય શુદ્ધ હોય કે દૂધ શુદ્ધ હોય? તો શું લખવું પડે તમારે? આગળ લખો ગાય કા શુદ્ધ, ગાય કા શુદ્ધ દૂધ चाहिए. આ શું કર્યું આપણે? વાક્ય શુદ્ધ, અશુદ્ધ વાક્યને શુદ્ધ કર્યું. ઓકે ચાલો, અને આ કહું છું આ 26માં પૂછાય એવું છે. 100% 26માં પૂછાય એવું છે. તૈયાર કરી લેજો, પછી કહેતા નહીં કે કીધું નહોતું. ચલો કહાવત કા અર્થ लिखिए. એમાં 52માં કીધું છે અકેલા ચના ભાડ નહીં ફોડ सकता. અકેલા ચના ભાડ નહીં ફોડ सकता. તો એનો તમે કહાવતનો અર્થ લખવાનો છે. તો લખવાનું कोई भी बड़ा कार्य किसी एक व्यक्ति के प्रयास से नहीं हो सकता. जो એકલું માણસ કાંઈ ન કરી શકે, એટલે એમ છે એ કીધું ને કે અકેલા ચના ભાડ નહીં ફોડ सकता. तो कोई भी बड़ा कार्य किसी एक व्यक्ति के प्रयास से नहीं हो सकता. એના માટે બધાએ સાથ સપોર્ટ અને સહકાર આપવો પડે છે. સલાહની જરૂર નથી, સપોર્ટની જરૂર છે મારા વાલા. ચલો પછી તમને કીધું છે मुहावरे का अर्थ लिखकर वाक्य में प्रयोग कीजिए. એમાં 53માં કીધું છે को बारह होना, को बारह होना तो सब तरफ से लाभ ही लाभ होना. को बारह होना तो सब तरफ से लाभ ही लाभ होना. અને વાક્યમાં પ્રયોગ કરવાનું છે. તો બોલું છું किसान ने खेत में कड़ी मेहनत की और समय समय पर अच्छी बारिश हुई. अंतर में किसान के को बारह हो गए. એટલે કિસાનને બહુ લાભ થયો. પછી 54માં કીધું છે લોહા લેના. તો લોહા લેના એટલે મુકાબલા કરના. लोहा लेना એટલે मुकाबला करना. એનું વાક્ય भारतीय सेना से लोहा लेना सबके बस की बात नहीं है. રેડી? વાત પૂરી. હાલો ચલો અહીંયા તમને પ્રશ્નો કે ઉત્તર, આટલા પ્રશ્નોના જવાબ જરા તમે જોઈ લેજો. ચલો આગળ વધીએ વિભાગ ડી ઉપર. તો વિભાગ ડી તમને પદ્યાંશ આપેલો છે ને એનું સંદર્ભ કરવાનું છે. ચાલો પછી આગળ વધું છું. તમને અહીંયા આપેલું છે ગદ્યાંશ આપેલું છે ને એને તમારે સારાંશ અને ઉચિત શીર્ષક તમારે એનું આપવાનું છે. ચલો પછી ગદ્યાંશ આપેલો છે ને એના ઉપરથી તમારે પ્રશ્નોના જવાબ લખવાના છે. અહીંયા આપેલું છે પ્રશ્નો. પછી આપણો વિભાગ ઈ છે, અને વિભાગ ઈ ની અંદર તમે અહીં જોઈ શકો છો તમને કહાની પૂછેલી છે 5 ગુણમાં. તો કહાની મારા વાલાઓ તમારે લખવાની છે. અને પછી નીચે લાસ્ટમાં તમને નિબંધ આપેલો છે, એમાં તમને 10 ગુણનો નિબંધ પૂછાય છે. તો 250 શબ્દોમાં તમારે લખવાનો છે. કોરોના ने बदला हमारा जीवन, मेरा प्रिय हिंदी लेखक અને એક અનાથ બાલક કી આત્મકથા. આ 3 નિબંધ પૂછાઈ ગયા છે. તો બધા જ આઈએમપી ક્વેશ્ચન તમને આપણી ચેનલમાંથી મળી રહેશે. એટલે પ્લીઝ નવા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ઓકે ચલો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહેશો આર્યન ક્લાસીસ.